નવાય ને ઊંઘ્યો બોલો ને ચાલ અત્યારે કેટલાનું કરવાનું રમેલા અરે તું રમેલા તો તમે પહેલા જ કહું જુઓ ને આગલા દાડા ના કહેવા પૂરો તાત્કાલિક ગોઠવ્યું હારું આવડો ચમ બધા ભાઈઓ લઈને આવવાનું હાર વળો હા બડે હા ઓય હું તો આબાને કહું બરાબર ઓય આન ભાઈ આવા અને ગોરગાળે આવા બોલો આપણા કુટુંબમાં બધાને કહેતા કે આ બધા મહાની રમેલા તાર જવાનું વિકલ આ બાપા મોહાણી એમ કેવું તો જવા નહીં જાવ લે એવું લે તારો મહા થાય એવું ના કેવું ખુદા અરે અત્યારે રમેલા તાત્કાલિક ગોઠવી એમ કહેજે માર નોમાં છે એટલે બધા આવશે જા આખા ગામમાં પતિ છે ને હવે એને રમેલ તો આવી હતા અને તું બે સોની મની અને ડેલિકેટ ને પેલો કે જે એનું ખોટું લાગશે બાવ ને બ્યાલિકટ તેલ અરે લાગ્યું અરે કોડું બોલો તો એ જે પડો કોઈ ના પૂછે ને ફરકાર છે તમ તો પા તું જાતા તાત્કાલિક એ કહે કે તાત્કાલિક રમેલ ગોઠવી એટલે તાત્કાલિક હેડો બધા બરોબર સારું જા સારું ચાલો ને હું ગાડી કઈ અને ખબર ઓય કેલે ના તો સીધા ચોકમાં લેજે ચોકમાં ગાડી ઉભી રાખો જા કરવા બાપા કરવા કરવા બાપા મામા આવો જો કરવા有人。મરી ગયો લે બધાય એટલે હાથ કોણ મરી ગયો લે હાય મોહણી એમ જવા તું જીવા ખબર નહીં પડતી લે ઉપર ભૂકો બાબા હવે મરી કેમ કરવા મરી ગયો લે પણ ઉપર એમ બળિયા થોડું ચાલે તું ને તું આટલું ભડાફૂટ કરતો ભડા આવતો તો શું થયું મારો પાકો માવો મરી ગયો ના હોય હાલ ગાડી ચોકમાં ઉભી તમે હાલ આવો જલ્દી જલ્દી પા કાકા કીધું હું જવું પણ એવું થયું તો મરી ગયું ઓક્સિજન નો અટક આવી ગયો જલ્દી કરો બોડી લેટ્સ રૂમાલ લઈને આવજો વગર ઉમલે આવું પહોંચે ના ના તમે આવો જલ્દી હું બીજા ભાઈ કહેતો હો આ જલ્દી જાઉં હું હાલ જાઉં ફટાફટ 5 મિનિટમાં પહોંચું ટિકટ ઓડે લ્યા ટિકટ હા પજલમાં જવાનું હા પજલમાં જવાનું કના મારો માવો મરી ગયો હું જો ભાઈ અત્યારે મીટિંગ હતી કે મીટિંગ પતાવીને અત્યારે અત્યારે હું આરામ કરું એટલે હેરાન ના કરે હું તમે નહીં આવો મારો માવો મરી ગયો અને કના ભજનમાં જવાનું મામા તું એ બુડા તું તારા બાપા ના એટલે તું આખો રે પગ કાઢ ભાજી ના છે સેવ ખમની રાખી ખાઓ એટલે ભજનમાં તો ગોઠિયા હોય છે કમની ના હોય ના મન સેવ ખમની ભાવ એટલે મા સેવ ખમની રખાવી આપણે તું આવું કહીએ તો ચોકમાં આવવાનું ચોકમાં આવવાનું હોવે. હા યાર હું જલ્દી ચોકમાં આવજો. આવું અને છોકરા લઈ લો તો સેવ ખમણી છોકરા હે હા લે સેવ ખમણી લાવી છે ભજનમાં જાવ ખાલી ભજન ભજન ન લે તો એને માહો મરી ગયા કુના ઓલાના હેડો નાસ્તો રાખ્યો ઓમાં સંપલ જો યાર નાસ્તો રાખ્યો સેવ ખમણી હેડો હું અમેરિકા કી અમરા કાકા અરે શું કરો પાણી પીવું તારે ઓમ તારો બાપ પાણી પીવો આ તો ઘરડાવાનો રિવાજ કહેવાય હલો વારાનો ઘરેવાનો રિવાજ લે આવ પી પૂરી ના કે હમણાં આયે ગોડાવાળા યા કોણ ખબર ફૂટ પણ જે કહેવાના આયો તો અભરો મોરી વાત શું કે આયા છો પેલા વાત અભરો હું બેહીન ગયે માર મહાન તો હા રમેણ હ હા તમારે આવવાનું હતા અત્યારે તાત્કાલિક તાત્કાલિક ઉભો પ્રેમ હા હા તાત્કાલિક જલ્દી હાલો હારું જલ્દી હારું તમે એકદમ હું આજો હાલ જ ચિકન તો ભજીયા બનાયા હો તમે જે હા બનાવ્યું બનાવ્યું હું નુકસાન કરીને જાય તું મારા ઘરનું સાપરાનું જલ્દી આવજો ચોકમાં ગાડી ઉભી હા જોયા ને માસંગી આયા તમને બધા હજુ મોડું થાય મારે એટલે પણ હું એવું કરું કે પેલો હજુ આયો જો મારો બોલાવો તમે બરાબર અરે. સારું આવી ગયું બધા આવો ચેનો જતો તું આવો રે એ હું હ પારું મેલ માર બાય ગાડી લાવ્યો તાર બાજી લા પેલી કો બેવાનું હો, પેલી કો જા એ બોલ એને બેહાને બેવા દે બરો ભાડું નહીં આલવાનું તને હાલ બે કે બેવા દે આકો તો આવો રે હાલે ચાવી નહીં અરે આલી તું ઓમ સોની મને ઉપર પેલા બાળાય કણા કઈ આયા તું દિલ્હી કટ ના હા અમરાન હા
અને કરવાનું કીધું છે. હા ત્રણ તને બીજું કોઈ બીજું કોઈ નહીં કોઈને કીધું? બીજું કોઈ નહીં આમ પેલા ભરતજી ભારતજી મરી ગયા એટલે હમણાં વરગાડ કીધું નહીં દીએ? ના એમનું નહીં કીધું તે ચોય કીધું આ કાળ જ બંધ હતું ને એમનું. હા રડો ગાડી મૂલે લો ગાડી ચલાવેલું ચોય ચાલે છે ને ખાલી બેસે તો ખાલી બેહવા દે ને ખાલી ઘડી બેવા દે બેહવા દે ને. હજુ ચલાન કાંઈ ના આવ્યો તું લે? તાર બાના વસ્તાર જેટલા હા તે ચલાન કઈ નાવું મને ખબર કે તને તઈ તો ભાઈ તો તઈને કઈ નાવું તાન કોઈ તો દાણા કઈ તારું નાવું ભલું પૂછાતું તો બાકા ગામને કઈ આવ્યો હોય. કેમ આનું મોઢું વધારે વધ્યું એમ કહું માસંગજી અરે 50% માઇનસ. સારની જો ભાઈ અમાર ઘરનું હ પેલા તું કોકની ગાડી બગાડે પૈસા નહીં આલવાના તો અરે એ બંધ કરના અડધી તો તારો બાપુ બાર ને કહી દે એટલે વાહી દેજે લખવાઈ દેજે લે તું લખવાઈ દે રેલે આયા બધા અલ્યા આયા તો હમણાં અલ્યા પેલા રમેલ તો આર્થિક પતિ જવા પછી તમે આવડે હેડો જલ્દી કરો ને જલ્દી કરો. કોમ તો પત્તે આપવું પડે ને મારા બીજા છે રે શિખર કોણ કોણ આવે હજુ કોણ કોણ હા કડવાજી હા પેલા ભરાય ઓકે પેલા ડેલી કઠા ને કેટલી વાર માસિક જી ક્યાંથી અરે માસંગ કેટલી વાર એમ કહું કીધું ખરું 11 વાગ્યા તું અડધો કલાક પહેલા જ બધાને કીધું તમને ખબર ને આવતા જ છે બધા હવે તો તાત્કાલિક જવું પડે ને આ પૂરો તારા બાના હળગાવ લઈને આવ્યો તું અરે આ ગોડે કીધું કે ભાવલો ડોહો કે જતો રહ્યો રાડો કટકો રાખો મોર થાય તું બોલતા શરમ નથી તો આવું બોલી તું અલ્યા અરે હો ડેલી કટાઈ યાર મરી ગયા પૈજો તમને શરમ તમે ડાયરેક્ટ તમને ભજનમાં કીધું મરી ગયા કોણ મરી પહેલા ગયું? ના કીધું ચાલો જલ્દી મોર થાય આ કે માર માહો મરી ગયો એમ કે કોણે કીધું ઓવા. કેમ એક વાત કહું એ ભાઈ તું આયા છે પૂરો કોની કોણે કહો સારવા લીધો તમે ભજનમાં મોડું નહીં જાય આપણે આપણે. પેલા હળગાવો તું આયા હા માસેનજી હા. ભજનમાં મોડું નહીં જાય હવે આવ ફટાફટ. 2 મિનિટ ભણે છે તમે પણ આ પૂરો જ ચમ લીધો લીધો ઓય એટલે આ તો ભાવભાઈ બારવા લીધો તો અરે હાલો લીલો પૂરો ઓય જી તું ઓય જી તે આ હમણાં કીધું છે રમેલમાં જાણ કીધું અને જે કરવાજી એમને રમેલમાં જાણ કીધું એ જૂઠું તો બોલી લે તું જુઠ્ઠો હું જૂઠું તારી તું ઓય મારસંગજી ઓય હું કેમ મોકલો તમે રમેલનું તાલા ઢોને હું કેમ મોકલો તમે કે જમી અલ્યા હાને એ ચાલ કે આ રૂમાલ લાવી જા બોકાયા ને તમને રમેલની જગ્યાએ મારો ભજનનું કીધું છે અલ્યા રમેલનું કીધું પૂછી નહીં પક્ષી અરે જવા દે પૂરો ખબર કે 50% એ કરવાજી હું તો જેવું વિચારીને આવ્યો હતો કે ભાવભા જતા રહ્યા અરે તારી તમને તો સમજાતું નહીં તારો બપોરિયો બંધ થાય લે તાર બાર જે લે પચા ના પૂરો બગાડો છે. વગાડી તારા બાપના લાવ બહેને નાઈ જાય હું અમારી કુજાનો તું એ હજી લે એ હમણાં એ માસંગજી ઉભા રહો પહેલા વાત કહું તમને આ લ્યો ગાડીની ચાવી તમે હું જઉં અને ઓના ગાડી ચલાવવા આવતા નહીં બરોબર તમે જ ચલાવજો પૈસા એ આ ડેલીગેટ રૂમાલ તું રૂમાલ લાજી કરવા રૂમાલ લઈ લે હમણાં આ લઈ લેજે ગાડી મર હમણે શું કર્યું ખબર ઓય એ કાકા એ ગોડા આ એમના છોકરાના મોમરું ભરવા માટે રૂમાલ લઈ લીધા તો પેલા અરે એ બેન બે લે આ લે ઉઠમણા લે મારવાના મમરા બેડા ફાડી નાખે બૈરાને સીવો નીકળી જાવ બાર ખાજો તાર બાની હે? બેહવા દે પેલા એમને અલા સિંગ ભજીયા મને બે તું ખા ને એ તું પાછા લે તું બાંધે કજે એ ઉતાર ને ભૂડા ઉતાર એ તો એક વાત કહું ઓય આ સેવ ખમણી ખાવાને છોકરાને લઈને આવ્યો ઈ તું જાને યાર તારા બાય બનાવી કે શેર ખમણી કોણ બનાવે છે ખમણી આ બાનું મારતી એ માસંગી સેવ ખમણી કોણ બનાવે કે રેનો ને પાછળ બેહન લઈ જાય આટલી લ્યો અલ્યા આગળ બેહો હું આગળ ઓય ઓય તું આગળ બેહે પણ એ માસંગી પેલી એસી ચાલુ કરો ને યાર તાપ બહુ લાગે હવે તારો બાપો પૂંઠાના હવા ખાઈ ખાઈને મરી ગયો ને તું એસી બેહો બે ઓળા બે જા મને મારા બાપા ભારે નહીં હોય કે ચમડા ભૂંઠા પેલા કરતો માર બાની ગાડી હે કરવા બા નાસ્તામાં સેવ ખમણી રાખી પણ કોને હમણે બોલ દે રે ખાશું દેવું કરજો કળવાજી આપણો બાપ જોજો ને એ પંખાની હવા કઈ કઈ મરી ગયા ને તમે આ એસી ની પથારી ફેરો તમને શરમ નહીં આવતી આ ડેલિકેટ બોલો હોવો બે જવા દઉં પેલા બોલતી શીખો
બાપ દોદો નહીં કહેવાય ને દાદા એ મારા કાકાને નહીં બોલવાનું જેવું તેવું. તારો કાકો ઉલા હશે ખમરી ખાતો થઈ જાવ એની કરતા ને આગેવાને બોલ. ના, આગેવાને એક તો. આ ચાલુ જ થતી નહીં તો. તારું નહીં, 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 કાકા ઉતરો એ. નહીં જવું. તમારી છે ખમરી તમારી જોડે રાખો નહીં જાવ નહીં આવું. હમણાં ભૂમડી લે, એસીમ લે, એસીમ. થઈ ગઈ, થઈ ગઈ, થઈ ગઈ. ઠંડો, ઠંડો. બંધ થઈ ગઈ લે. ના જવું. એ બ્યાવો, એ બીજી ઇક્કો મંગાવી આપણે ચાલુ નહીં થતી. આ ગાડી પેલા અધિકારી પાછી આલતી એવી ઇક્કો મંગાવી બેજા, દીધી. એસીમ બેજા. અમે આધિકારનું બધું ઠૂચું જ છે. બેજા. એ 5 મિનિટ આપણે ઇક્કો મંગાવી દે. લાવજો ફોન.